નમસ્કાર મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ હિટ્સ ગુજરાતી જીકેમાં। આજે આપણે આ વિડીયોમાં કેટલાક રૂઢિપ્રયોગ અને તેના અર્થની યાદી જોવાના છીએ કે જે ધોરણ 7ના પાઠ્યપુસ્તકમાંથી લેવામાં આવેલી છે। ધોરણ 6ના પાઠ્યપુસ્તકના રૂઢિપ્રયોગ અને તેના અર્થની યાદી આપણે યુટ્યુબ ચેનલ ઉપર મૂકેલી છે। જે વિડીયો જો હજુ તમે ન જોયો હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે, તેના પર ક્લિક કરીને તમે વિડીયો જોઈ શકો છો। વિડીયો શરૂ કરતા પહેલા એક નમ્ર વિનંતી છે કે વિડીયોને લાઇક કરી દો અને ચેનલ ઉપર જો નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। રૂઢિપ્રયોગો અને તેના અર્થ। ટાપસી પૂરવી એટલે કે ચાલતી વાતને ટેકો આપવો, પાટી મેલાવવી, દોડાવવું, માજા મૂકવી એટલે કે મર્યાદા ત્યજી દેવી, ખાલી ઘોડા દોડાવવા, નકામા વિચારો કરવા, જીભના ઝપાટા મારવા, ગપ્પા મારવા, કાપલો કાઢી નાખવો, બધું ખાઈ જવું, આ પા કે પેલી પા એટલે કે કોઈપણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા તત્પર રહેવું, ઉગારી લેવું એટલે કે બચાવી લેવું, વાત કળાઈ જવી, સમજાઈ જવું, વદન કરમાઈ જવી એટલે કે નિરાશ થઈ જવું, ઉમેદ બર ન આવવી એટલે કે આશા સફળ ના થવી, શાખ જામવી, પ્રતિષ્ઠા ઊભી થવી, એકના બે ન થવું, પોતાની વાત પર મક્કમ રહેવું, નામ લાજવવું, અપકીર્તિ અપાવવી, મેણું મારવું, કડવા શબ્દો કહેવા, બેડલો પાર થવો એટલે કે ઈચ્છા હેમખેમ પાર પડવી, ઘોડલા ખેલવા, મોજ મજા કરવી, ઢૂકવા ન દેવું, નજીક આવવા ન દેવું, ઘરનો મોભ તૂટી પડવો એટલે કે ઘરની મુખ્ય વ્યક્તિ મૃત્યુ પામવી, અવાજ તરડાઈ જવું, ગદગદિત થઈ જવું, વાદળ જેવું મન કરવું એટલે કે હળવા ફૂલ થઈ જવું, નિસ્કંદન કાઢવું, જળમૂળમાંથી નાશ કરવું, ગળ બેસવી એટલે કે મનમાં ગોઠવવું, મનમાં સમસમી રહેવું, ધૂંધવાઈ ઉઠવું, ખૂટો બેસાડવો એટલે કે પાયો નાખવો, રૂવાડા બેઠા થવા, બીક કે હરખના કારણે શરીર પરના વાળ ઊભા થવા, સંચળ થવો એટલે કે અવાજ થવો, કારી ન ફાવવી, યુક્તિ સફળ ન થવી, લક્ષ્મીની છોડો ઉછળવી એટલે કે પુષ્કળ પ્રમાણમાં ધન હોવું, ઝીણા જીવના હોવું એટલે કરકસરિયા હોવું, કણમાંથી મણ થવું, થોડામાંથી વધારે થવું, જીવ પરોવી દેવો એટલે કે એકચિત્ત થઈ જવું, વૈતરણમાં પડવું એટલે જોઈતી ગોઠવણ કરવી, દુકાળામાં અધિક માસ એટલે ખરાબ સમયમાં વળી વધારો થવો એટલે કે ખરાબ સમય વધવો, જન સેવામાં જ પ્રભુ સેવા એટલે માનવીની સેવા કરવી એ જ સાચી પ્રભુ ભક્તિ છે, નસીબ આડીનું પાંદડું ફરવું એટલે કે સારો સમય શરૂ થવો, માઠા દિવસો પૂરા થવા, રાજીના રેડ થઈ જવું એટલે કે ખૂબ પ્રસન્ન થઈ જવું, ગળગળા થઈ જવું એટલે લાગણીથી હૈયું ભરાઈ જવું। વિડીયો અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર। વિડીયોની માહિતી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને તમારા મિત્ર વર્તુળમાં આ વિડીયોને શેર કરી દો જેથી કરીને તમારા મિત્રોને પણ આ માહિતી મળી શકે। અને હજુ સુધી વિડીયોને લાઇક ન કરી હોય તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરી દો જેથી કરીને અમે જ્યારે નવો વિડીયો અપલોડ કરીએ તો તેની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે।